આજ અમે મમ્મી દીકરી દાળનું કુકર આખું ખાલી કરી ગયું. ગુડ મોર્નિંગ ને સીતારામ. વાગી ગયા તો 11 અને ઘરનું રૂટીનનું કામ કરે ને હું પરવાર ગઈ હતી અને મારે માથામાં તેલ નાખવું હતું એટલે હું બેહી ગઈ હતી તેલ ને દાંતીઓને બધું લઈને થોડો થોડો તડકો આવતો તો બારીથી એટલે ત્યાં બેહી ગઈ હતી અને નાખતી હતી માથામાં તેલ. શનિ રવિ વ્યાં જાય એટલે અમારે સોમવારેથી તેલ નાખવાનું હોય અને મારા વાળ બહુ મોટા હતા ને પણ તેલ નાખીએ એટલે હાવ થોડાક થઈ જાય. તેલની ચંપી કરે ને મેં વારે લીધો સોટો અને દાળ બાફે રાખી હતી એટલે સીધું મૂકી દીધું તેલ અને તેલ થાય એટલી વારમાં ત્યાં હાલો આપણે ગાર્ડનમાંથી લીમડો તોડેવીએ. અને આ હે આપણું મિની ગાર્ડન તમે આગલા વિડીયામાં જોયું ત્યાં પણ ત્યાં જુઓ કબૂતરા ઉતે ને બારી ખોલી એટલે કબૂતરા ઉડે ગયા ને લીમડો તો સીધો અંદર જ આવ્યો કારણ કે નાનકડો હે ને પછી સીધો એ વરેગો એટલે મેં તોડે લીધા થોડાક લીમડા અને પાંદડા અને પાછી આવી તો તેલ થઈ ગયું તો એટલે સીધો મારી દીધો વઘાર. રાઈ જીરું લીમડો નાખે ને વઘારે નાખી દાળ અને શિયાળામાં મસ્ત લીલી કોથમીર આવે એટલે આપણે ઉપરથી નાખી દીધી કોથમીર અને મસ્ત આપણી દાળ વઘારાઈ ગઈ હતી અને આપણે નાખી લીધી વાટકામાં ગરમા કારણ કે ગરમા ગરમ દાળ ને કઢી ત્યાં પીવા જ જોઈએ. પછી દાળનો વાટકો ભરે ને હું આ થોડો બારી તડકો આવતો તો ત્યાં બેહી ગઈ દાળ પીવા. દાળ એકદમ મસ્ત ખાટી મીઠી બની હતી. ઘડિયાળમાં જોયું તો 11:15 થઈ ગયા એટલે મારે જવાનું તો સાનવીને તેડવા એટલે સ્વેટર ને મોજાને પહેરે ને હું થઈ ગઈ હતી રેડી કારણ કે સાનવીને તેડવા જવાનું હતું અને સાનવીને તેડે ને હું રસ્તામાંથી મધુબેનને ત્યાંથી ગામડેથી છાશ આવી હતી એટલી લેતી આવી હતી ઊંઝાની અને છાશને એક તાંબડી ને એક બોકરી ભરી લીધી હતી અને હું સાનવી બેસી ગઈ હતી ખાવા કારણ કે અમે આજ દાળ ભાત જ બનાવ્યા હતા બીજું કંઈ બનાવ્યું નહોતું એટલે દાળ ભાત અને લીલી ડુંગળી તમારી મમ્મી દીકરીને શિયાળામાં જોઈએ જ. અને અમારી સાનવીની બીવાળા દાળ ભાત બહુ ભાવે એટલે કે દાળમાં બાફવામાં મલકના બી નાખવાના તો જ એ ખાય. મમ્મી દીકરી આખી કુકર પીએ ગયું.